મિત્રો, ભારતીય રેલવે દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની 9,970 જેટલી જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. જેની લાયકાત માત્ર ધોરણ 10 પાસ રાખવામાં આવેલી છે અને જેનો પગાર જે છે એ 20,000 રૂપિયાથી શરૂ થતો હોય છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો તમે જોઈ શકો છો, આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી 2025. લાયકાત શું છે? ધોરણ 10 પાસ અને કુલ 9,970 જગ્યાઓ પર જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે. 19,900 રૂપિયાથી આ ભરતી માટે જે છે એ પગાર શરૂ થતો હોય છે. એના પહેલાં જે આ ન્યૂઝપેપર કટિંગ છે એની અંદરથી ઇન્ફોર્મેશન લઈ લઈએ અને એના પછી જે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે એ પણ હું તમને દેખાડું છું. ધોરણ 10 પાસની તક 10 એપ્રિલથી 9 મે સુધીમાં ઓનલાઈન અરજી જે છે એ કરી શકાશે. તો રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની જે 9,970 જગ્યાઓ ભરવામાં આવનાર છે એના માટે 10 એપ્રિલ 2025ના રોજથી ફોર્મ ભરવાના શરૂ થશે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 9 મે 2025 રાખવામાં આવેલી છે. રેલવે વિભાગમાં સહાયક લોકો પાયલટની 9,970 ખાલી જગ્યાઓની ભરતી જાહેર કરાઈ છે. આ માટે ઉમેદવારો 10 એપ્રિલથી 9 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, પસંદગીની પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની તમામ પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ પર જે છે એ મૂકી દેવામાં આવી છે. એની જે ઓનલાઈન વેબસાઇટ છે એ છે rrbapply.gov.in. આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમારી વયમર્યાદા 18 વર્ષથી 30 વર્ષ જે છે એ રાખવામાં આવેલી છે. રેલવે વિભાગ દ્વારા ભારતીય વિવિધ આસિસ્ટન્ટ લોકો પાયલટની સૌથી વધુ જગ્યાઓ ઈસ્ટ કોસ્ટ રેલવે, પૂર્વ રેલવે અને દક્ષિણ પૂર્વ રેલવેની અંદર, એટલે કે જે છે એ ભારતીય રેલવેની અંદર જે અલગ અલગ વિભાગો પાડેલા છે એ પ્રમાણે જે છે એ ભરતી કરવામાં આવનાર છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવા માટેની આ સૌથી મોટી તક છે. કારણ કે આની અંદર જે લાયકાત છે એ ધોરણ 10 પાસ જ રાખવામાં આવેલી છે અને આની અંદર તમારું જે છે એ આસિસ્ટન્ટ લોકો પાયલટની પોસ્ટ માટે ઉમેદવારોનો કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે અને એના માર્ક્સ પ્રમાણે ઉમેદવારોને કમ્પ્યુટર બેઝ 2 આપવી પડશે. તમારા 2 ટેસ્ટ લેવામાં આવશે અને એના આધારે તમારે જે છે એ તમારું સિલેક્શન કરવામાં આવશે. આસિસ્ટન્ટ લોકો પાયલટની સૌથી વધુ 1461 જગ્યાઓ ઈસ્ટ કોસ્ટ રેલવે ઝોનમાં છે, જ્યારે પશ્ચિમ રેલવેમાં 885 અને પશ્ચિમ મધ્યમાં 759 જે છે એ જગ્યાઓ છે. એની આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ તમે એ જોઈ લો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા રિક્રુટમેન્ટ ઓફ આસિસ્ટન્ટ લોકો પાયલટ એની જે છે એ આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. તમારે જે છે એ ઓનલાઈન અરજી કરવાની હોય છે એની ઓફિશિયલ વેબસાઇટ પર. 10 એપ્રિલ 2025ના રોજથી ફોર્મ ભરવાના શરૂ થશે અને 9 મે 2025 સુધીમાં તમે જે છે એ ફોર્મ ભરી શકશો. જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ લોકો પાયલટ. તમને 7મા પગાર પંચ પ્રમાણે જે છે એ લેવલ 2 પ્રમાણે પગાર મળવાપાત્ર રહેશે. 19,900થી તમારો પગાર શરૂ થશે. તમારી ઉંમર 18 વર્ષથી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને 9,970 જગ્યાઓ પર જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે. અને બીજી અહીંયા જે તમામ વિગતો લખી છે જેને આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી, પરંતુ આ જે છે એ 9,970 જગ્યાઓ પર ખૂબ જ મોટી ભરતી ભારતીય રેલવેની અંદર જાહેર કરવામાં આવી છે. જેની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ તમે એના વિશે મને કહેશો તો હું ડિટેલની અંદર વિડીયો બનાવીશ. બાકી ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.